જાને હવે અહીંથી, તું તો બહુ ચીપકું છે. ના રે ના, હજી થોડા દિવસ રહેવું છે, થોડું સડવા તો દે. આપ સૌની માનીતી 6 વાગ્યાની ફિક્સ પાણીપુરી આવી ગઈ છે. ગમે તે થાય, તારે તો રોજ 6 વાગે અહીં આવવું જ પડે. તારું સિક્રેટ શું છે કે જેથી આ ભાઈ રોજ 6 વાગે તને અહીં જ બોલાવે છે? સિક્રેટમાં તો એવું છે ને કે ભૈયાજી રોજ એકને એક તેલમાં મેંદાની પૂરી તળે છે. તેલ તો કાળું થઈ ગયું છે, પણ પૂરી તો અંદરથી રૂપાળી જ નીકળે છે ને. જે સડેલ બટેકા માણસો વીણી વીણીને અલગ કાઢે છે, જેને કોઈ નથી લેતું, ત્યારે બાજુની લારીવાળો સાંજે રાજી ખુશીથી લે છે. અને એ જ સડેલ બટેકા બીજા દિવસે હોશે બધા પાણીપુરીમાં ખાય છે. અને તારા આ ખાટા મીઠા પાણીનું રહસ્ય શું છે? એના માટે જે વસ્તુ વપરાય છે તે સમજવા માટે રહેવા દે. તે આજ દિવસ સુધી સિક્રેટ છે. 2 કલાક બાદ સૂપ અને સ્ટાર્ટર પેટમાં આવે છે. ભાઈ સ્ટાર્ટર, આપણે ક્યાં આવી ગયા? આ તો ઉકરડો લાગે છે. હા જો ને, કેટલી ગંદકી છે, વાસ મારે છે. ભાઈઓ અને બહેનો, આ પેટ છે. ઉકળો તો માણસે બનાવી દીધો છે. થોડી સાફ સફાઈ રાખતા હોવ તો હમણાં ઘણા નવા મેમ્બર આવવાના છે, તૈયાર રહેજો. હા, સૂપ અને સ્ટાર્ટર આવે એટલે સમજી લેવાનું હમણાં અહીંયા ધક્કા મુક્કી થવાની છે. આ કોણ છે અહીંયા આરામથી બેઠી છે? એ તો બ્રેડ છે. 1 અઠવાડિયાથી અહીંયા બેઠી છે. ગયા અઠવાડિયે આ માણસે ઘરે બનાવેલી એક વાનગી ખાધી હતી, ત્યાંની તે અહીંયા જ છે. ઘરે બનાવેલ વસ્તુમાં આવું ન થાય. કાંઈ ભૂલ તો નથી થતી ને? કઈ ભૂલ નથી થતી. બેકરીમાંથી બ્રેડ લાવ્યો, કરિયાણાના દુકાનમાંથી માયોનીઝ લાવ્યો, ડેરીમાંથી ચીઝ અને પનીર લાવ્યો, થોડું શાકભાજી નાખીને સેન્ડવિચ બનાવ્યું. ખાટા બળબા જેવા બહારના સોસ સાથે તેને હોશે ખાધી. પાછો તો કહેતો જાય, ઘરનું ના નડે. 1-2 વધારે ખાઈએ તો વાંધો ના આવે. ખરો છે આ માણસ. ચલો અમારા માટે થોડી જગ્યા કરો. અહીંયા હું 1 અઠવાડિયાથી છું, જગ્યા તો ખાલી થતી જ નથી. તમારે એડજસ્ટ કરી લેવાનું. એમાં આ ભાઈ અત્યારે અનલિમિટેડ બફેટમાં ગયા છે. હમણાં તો તમે જુઓ અહીંયા કેવી ભીડ જામે છે. ભાઈઓ, સવારનું કાપેલું હેલ્ધી સલાડ આવી ગયું છે. તારી અહીંયા ક્યાં જરૂર હતી? હું તો એટલા માટે આવ્યો કે આ ભાઈને માનસિક એમ થાય કે મેં સાત્વિક ભોજન લીધું, બાકી ખરેખર મારી અહીંયા જરૂર જ નથી. 4-5 કાકડી ટમેટામાં હું શું આનું ભલું કરી નાખવાનો? સાવધાન, બાળકોનું પ્રિય, પેટ માટે માથાના દુખાવા જેવું આગના ભડકા કરતું મંચુરિયન આવી ગયું છે. લો, આ ચાઇનીઝ માલ આવી ગયો. હવે આ પણ અહીંયા નહીં ટકે અને તમને બધાને ધક્કા મારીને બહાર કાઢશે. એ ભાઈ, મારું નામ જ ખાલી ચાઇનીઝ છે. આ લોકોએ પોતાનું સ્વરૂપ આપી દીધું છે. કાળા કલરનું ખાટું પાણી, લાલ લીલી ચટણીઓ, આજીનો મોટો અને જાત જાતના કેમિકલ નાખીને મને તો ભયંકર સ્વરૂપ આપી દીધું છે. આને તો સવારે ખબર પડશે હું શું ચીજ છું. આ માચીસની જાડી સળીઓ જેવું શું આવ્યું? એ ચાલીની લોકલ આઈટમ તને ના ખબર પડે? હું ફ્રેન્ચ ફ્રાઈસ છું, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ છું. હમણાં જો કેવી કેવી આઈટમો આવે છે. અરે કોઈ પાણી છાંટો. અહીંયા આટલો બધો ધુવાડો કેમ થઈ ગયો? કોણ છે આ નોનસેન્સ?
सिजलर ने नहीं ओळखતું आग और धुएं से हमारा पुराना रिश्ता है। અરે એ તો ભૈયાજીના હાથની પાણીપુરી છે, ચાલીની આઈટમ છે. આપણે ક્યાં એની સાથે બોલાચાલી કરવી? તું પણ મારાથી દૂર જ રહેજે. તારામાંથી પણ બટેકાની જ વાસ આવે છે. મારામાં અને એનામાં ફરક છે. મારા બટેકા સૌથી પહેલા ફેક્ટરીમાં વીણાઈ જાય છે અને આ બેન વીણતા વીણતા છેલ્લે વધેલા માલમાંથી બને છે. પણ તું બનીને ફ્રીઝરમાં સ્ટોર થઈ જાય છે. બોલ કેટલા સમયથી ફ્રીઝરમાં પડી હતી? આમ તો 6-8 મહિના થઈ ગયા, પણ હજુ કોઈ પ્રોબ્લેમ નથી. સૂંઘી જો. રેસ્ટોરન્ટ વાળાએ પણ સૂંઘી જ હતી. કહેતા હતા કે હજુ 2-4 મહિના ચાલશે. પ્રોટીનથી ભરપૂર, મસાલેદાર, સૌને ભાવતી પનીર સબ્જી આવી ગઈ છે. અને સાથે પોચી પોચી બટર ચોપડેલી નાન પણ આવી ગઈ છે. આ બંને કેમ એટલા બધા હરક પદુડા થઈ ગયા? અમે બંને એક જ છીએ. એ તો લોકો એમ માને છે. એક દેશી એક વિદેશી, બાકી અમે બંને સડેલા મેંદામાંથી જ બનીએ છીએ. મને તમારા બંનેની ખબર છે. તમે ભલે બહારથી ગમે તેવા દેખાતા હો, પણ હું તો બધું જાણું જ છું. અને એ પ્રોટીનવાળી પનીર સબ્જી તો ઓરિજિનલ છો કે નહીં? સાચે સાચું કહેજે. સોયાબીન અને પામ તેલમાંથી બનેલ 200 રૂપિયા કિલો એકદમ ડુપ્લિકેટ છું. આ ખાવાવાળાને ખબર ના પડી તો તારે શેની તકલીફ છે? અને પાછા રેસ્ટોરન્ટના માલિકને પણ નફો તો થવો જોઈએ ને. તમે મને કેમ ભૂલી ગયા? હું તો હવે દરેક પ્રસંગે અને દરેક હોટલમાં મળી જવાનો. હું પણ અહીંયા આરામથી રહેવાનો. એકાદ અઠવાડિયું તો ખરું જ. તું તો બહુ આળસુ લાગે છે. તું અહીંયા એક અઠવાડિયું શું કરીશ? અને એ પીઝા તારી ઉપર સલાડ કેમ નથી ચોટ્યું? એ દેશી કાકડી ટમેટા તને ના ખબર પડે એમ. હું 1 મહિનાથી તો રેસ્ટોરન્ટના ફ્રીઝરમાં પડ્યો હતો. મારે શેની ઉતાવળ? અને હું તો ડબલ ચીઝ પીઝા છું, તેમાં શાકભાજી ના આવે. આ ભાઈને ડુપ્લિકેટ ચીઝનો બહુ શોખ છે. દર વખતે ડબલ ન ખાવે છે. દૂધની તંગીવાળા આ દેશમાં આટલું બધું ચીઝ ક્યાંથી આવે છે એ કોઈ પૂછતા નહીં હો. મારે તો હડતાલ પાડી દેવી છે. મને તો ઉપવાસમાં પણ શાંતિ નથી લેવા દેતો આ માણસ. કેમ વળી? ઉપવાસમાં પણ તને આરામ નથી મળતો? જો ફરાળમાં ખીચડી, પૂરી, શીરો, ખીર, સૂકી ભાજી, બટેટાની વેફર, બટેટાનો ચેવડો, સિંગ પાક, હલવો, આટલું તો ઘરે બનાવીને ખાય જ છે. વળી પાછો હવે તો ફરાળી પીઝા, ફરાળી સેન્ડવિચ અને ફરાળી ભેળ પણ ક્યાંકથી શોધી લાવે છે. આમાં ક્યાં આરામ મળે? તો રાત્રે આરામ કરી લેવાનો. ઉપવાસ કરીને આગલા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી દબાવીને ખાય છે. અને ઉપવાસના દિવસે રાત્રે 12 વાગે પાછો પારણા કરે છે. કાયમ જાગે ત્યાં સુધી કંઈક ને કંઈક દબાવ્યા જ કરે છે. હવે છાશ આવે તો થોડું મારું કામ હળવું થાય. ઠંડી ઠંડી મમરા અને લીંબુના ફૂલની બનેલી છાશ આવી ગઈ છે. ભાઈઓ અને બહેનો, એમાં હું શું કરું? હોટલમાં તો આવી જ છાશ મળે. તમે આટલા બધા ભેગા થયા છો તો થોડી મારી પણ જગ્યા કરો ને. મારાથી તો તમારું કામ નહીં થાય, પણ મેં સાંભળ્યું હતું કે હમણાં કોલ્ડ ડ્રિંક આવે છે, એ પાચન કરી નાખશે.
હમણાં હું જોઈ લઉં છું કોણ કોણ પેટમાં ધમાચકડી બોલાવે છે. આવ મારા જોડીદાર, પણ મને અત્યાર સુધી એ ના સમજાયું કે તું તો ખાલી ખાંડનું પાણી અને કલર જ છે, તો તું આ લોકોને શાંત કેવી રીતે પાડીશ? મારે કશું કરવાનું નથી. 1-2 ગેસના ઓટકાર આવશે એટલે માણસ એમ કહે છે કે પાચન ચાલુ થઈ ગયું. તો તું મારા કરતાં પણ ખતરનાક નીકળ્યો. બકા, તારામાં અને મારામાં ફેર છે. તું ટીવીની એડમાં નથી આવતી, હું તો મોટા મોટા સ્ટારના હાથમાં આવું છું. હાથમાં જ હોય છે, પેટમાં નહીં. તે લોકો કાંઈ કોલ્ડ ડ્રિંક પીતા નથી, બીજાને જ પીવડાવે છે. તું અહીંયા ગમે એટલી વાતો કર, ઉપર મગજ સુધી નથી જવાની. કેટલી જાતના શરબત બનાવી જાણતા આ દેશને મેં ફક્ત માર્કેટિંગથી ખાંડ અને કલરના ડબલા પીતા કરી દીધા છે. થોડી ઠંડ રાખો. પામ તેલ અને દૂધના પાવડરમાંથી બનેલ આઈસ્ક્રીમ આવી ગયો છે. આમ તો આ ભાઈ કહેતા હતા કે હવે બસમાં જગ્યા નથી, પણ તેના મિત્રોએ કહ્યું આઈસ્ક્રીમ તો કંડક્ટર કહેવાય, તેની સીટ અલગ હોય. પણ આ તો માલગાડી લાગે છે, અહીંયા તો કોઈ જાતની જગ્યા જ નથી. સાવ સાચી વાત. મારી તો કોઈ વાત મગજ સુધી પહોંચતી જ નથી. હું કહું કે અહીંયા જગ્યા નથી તો કહે એક દિવસ એડજસ્ટ કરી લેવાનું, અને પાછા બીજા દિવસે એનું એ જ. સાચી જ કહેવત છે, જેવું અન્ન તેવું મન. લોકો જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે તે જ નથી ખબર પડતી. એક સમય બીમાર માણસને પણ ખવડાવી દેવાય તેવું હું ઓરિજિનલ સૂપ હતું. તેને પણ કલર, પ્રિઝર્વેટિવ અને જાત જાતના કેમિકલ નાખીને સૂકો પાવડર જેવું બનાવી દીધું. આપણે સૌ આટલા બનાવટી છીએ તો માણસનું મન કેટલું નબળું હોવાનું. માણસ આપણા રૂપરંગને એવા બનાવે છે કે આપણા દુર્ગુણો ક્યાંય દેખાતા જ નથી. એમાં વાંક માણસના મનનો જ છે. જેમ જેમ માણસોમાં નફાની લાલચ વધતી ગઈ તેમ આપણામાં ભેળસેળ પણ વધતી ગઈ છે. આપણે કેવા મટીરિયલમાંથી બનીએ છીએ, કેવા લોકો બનાવે છે, કેવા વિચારો સાથે બનાવે છે, એનાથી કોઈને લેવા દેવા નથી. ફક્ત ટેસ્ટ કેવો છે અને સર્વિસ કેવી છે તેના આધાર પર જ લોકો જમે છે. આ દેશ પાસે ભજીયા, ઢોકળા, ઇડલી, વડા, સમોસા, કેટલાય ફરસાણ, કેટલીય જાતના શાક, કેટલીય મીઠાઈઓ, હજારો વાનગીઓ છે, તો પણ અમારા લોટના લોંદા હોંશે હોંશે ખાય છે. અરે આખું આહાર શાસ્ત્ર છે, કેવી રીતે જમવું, શું ના જમવું. અન્નને સૌથી પવિત્ર માનવામાં આવતું. પહેલાં ભગવાનને ધરાવતા, પછી પ્રસાદ તરીકે જમતા. પણ જ્યારથી ભોજનને કેલરી તરીકે જોતા થઈ ગયા ત્યારથી બધાને ચૂરમાના લાડુ કરતાં કેક અને પેસ્ટ્રી વધુ સારી લાગે છે. અને હું છાશ તો અમૃત કહેવાતી તેને પણ વિકૃત કરી દીધી છે. એક સમયે રોટલી અને ભાત ખાતા આ દેશમાં આજે વર્ષે 95 લાખ ટન બ્રેડ ખવાય છે. શું કામ? કારણ કે લોકોને ઝડપી, ગમે ત્યારે અને ગમે ત્યાં મળી જાય તેવું જ જમવું છે. જેમ ખોરાકને બનાવવાનું યંત્રોમાં થઈ ગયું તેમ જમવાનું પણ યાંત્રિક થઈ ગયું. જે અન્ન જીવનનો આધાર છે તેને જ માણસોએ નકારાત્મક બનાવી દીધું. થોડી ઠંડ રખો, જો હોગા દેખા જાયેગા. હવે આ ચર્ચાઓ બંધ કરો અને કામકાજ શરૂ કરો. રાતના 1 વાગી ગયા છે. લાગે છે હવે કોઈ વધારાનો મેમ્બર નહીં આવે. તમે લોકોએ તો ધમાલ મચાવી છે, એટલે જ હું સાફ સફાઈ કરવા કાયમ ચૂર્ણ આવી ગયો છું. ભાવનગરવાળા શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ. ગેસ, એસિડિટી,
કબજિયાતનો રામબાણ ઈલાજ. તમારે જેમ કરવું એમ કરો, પણ હું તો પહેલી ફ્લાઇટમાં ઉપડું છું. તેમ થોડું ચાલે. મંચુરિયનની હાજરીમાં બીજો કોઈ પેસેન્જર પહેલો ના જાય. પહેલો વારો તો મારો જ. થોડી ઠંડ રાખો, જવાય છે વારાફરતી. શું ઉતાવળ છે? અમારે મેંદાવાળાને કોઈ ઉતાવળ નથી. તમે લોકો નીકળો, અમે શાંતિથી 2-4 દિવસે જઈશું. થોડી ઠંડ રખો, સબ જાएंगे, ધીરે ધીરે જાएंगे. ચાલુ 1 ચમચી કાનચૂર્ણથી કંઈ થવાનું નથી. બીજો ડોઝ તો જોશે જ. જો પેટ, આ અઘરી જોબ છે. આમાં તને પણ તકલીફ થશે, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. મારે અહીં લાઠીચાર્જ કરવો પડશે. બધા અહીંથી નીકળો. કોઈ બહાનાબાજી નહીં ચાલે. ચાલો ભાગો.